જય શ્રી કૃષ્ણ. જીવ માત્રને જીવવું છે, એમાં માણસને તો લાંબુ અને સારું જીવવું છે. સારા જીવન માટે તંદુરસ્તી જોઈએ, અને તંદુરસ્તીનો મુખ્ય આધાર આપણી જીવનશૈલી છે. આપણે કેવું જીવીએ છીએ, કઈ રીતે જીવીએ છીએ, એ તંદુરસ્તીને અસર કરે છે. બસ સારું જીવવાની સમજણ અને વિચાર આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. ગયા ગુરુવારે સંગીતની વાત હતી ને, એ પણ જો જીવનનો સંગાથ મળી જાય સંગીતનો તો પણ તંદુરસ્તીને બહુ મોટી અસર કરે છે. અને આજે ફિટનેસ, શિસ્તબદ્ધ જીવનશૈલી એ તંદુરસ્તીને માટે ખૂબ જરૂરી છે, એવી ખૂબ પાયાની વાત કરી એવા વિસ્પી ખરાદી સાહેબને જોરદાર તાળીથી વધાવી. અદ્ભુત! આપણું સુરતની રાષ્ટ્રનું ગૌરવ છે, જેમણે 17 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે. એ ફિટનેસ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે, બીએસએફના જવાનોના ટ્રેનર છે, એ સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાથી જાણીતા છે. એટલું જ નહીં, પોતાના શરીર ઉપર 1510 કિલો વજન સહન કરી શકે એવા આયર્નમેન છે. એના શરીરની ફિટનેસને તાકાત સમજવી છે. 12 mm સળિયો હોય એ માથામાં આમ કરીને 1 મિનિટમાં 24 સળિયા વાળી દે છે. 12 mm સળિયો હોય અને 1 મિનિટમાં માત્ર ગળા પર આમ કરીને 21 સળિયા એ વાળી શકે છે. ખીલા હોય અને નેલ કે તો ખીલા ઉપર સૂવાનું, એના ઉપર ફરી લાકડું મુકાય, એના ઉપર ખીલા હોય, એના પર એક વ્યક્તિ, એમ 9 વ્યક્તિ. સુરતમાં જ એનો વર્લ્ડ રેકોર્ડ છે કે ખીલા ઉપર ખીલા 9 વ્યક્તિ માથે સૂતી હોય એવું લગભગ 1200 kg વજન એ વ્યક્તિ શરીરમાં સહન કરી શકે એવડી તાકાત છે. શરીરમાં એવી અદ્ભુત તાકાત છે કે તમે ધારો એવું લોખંડી બનાવી શકો. અને એ જ આખી જીવનશૈલી જો બને તો શરીરને લાંબુ જીવી શકે, સારું જીવી શકે, લોખંડી બનાવી શકે અને આવું સરસ જીવન જીવી શકાય એવું આપણું ઉદાહરણ. એટલે વિસ્પી ખરાદી સાહેબને જેટલી તાળીઓથી વધાવીએ તેટલા ઓછા છે. એ કરાટે ચેમ્પિયન છે, અહીંયા એ જીમ ટ્રેનર છે, પોતે અહીંયા જીમ પણ ચલાવે છે. આવા વ્યક્તિ એના જે અત્યાર સુધીના વક્તામાં ધીમી ગતિએ ટીપું ટીપું જેમ એક એક વાક્ય કે એમ આ વખતે સમજાવ્યા. તમારી સ્ટાઇલ પણ અમને બહુ ગમી છે. પણ એવો જ એક નાનકડો જીશાંત આપણો મહેમાન છે. વાત તો સામાન્ય છે, બાળકો સ્કેટિંગ કરતા જ હોય, પણ સ્પીડ સ્કેટિંગમાં અત્યાર સુધીમાં સ્ટેટ લેવલ, રાષ્ટ્રીય લેવલ ને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર 11મા ધોરણનો વિદ્યાર્થી સ્કેટિંગમાં લગભગ પહેલો નંબર લાવ્યો હોય એવો જીશાંત શૈલેષભાઈ દેવાણી છે. એના મમ્મીને મેં કીધું રોટલી કે ભાખરીમાં ઘી વધારે નાખજો. અહીંયા શૈલેષભાઈ ને શ્વેતાબેન બેઠા છે. આ દીકરો અત્યારથી આ કોમ્પિટિશનમાં ભાગ લે રમતગમતમાં, એ ખૂબ સારી વાત છે. જીશાનને જોરદાર તાળેથી વધાવો. મને એટલે ગમ્યું કે મારું એક ગામ બળેલ પીપરિયા છે અને હું ભણ્યો છું લુણીધાર. એ લુણીધારનો જીશાન છે, એટલે મારા ગામનો છોકરો એવો મને લાગે છે. એનો મને વિશેષ આનંદ છે. અહીંયા ખરાડી સાહેબની બાજુ બેઠા છે બાલુભાઈ શેલડિયા. ગીતા માટે અદ્ભુત સંશોધન કર્યું છે. ગીતા ઉપર ખૂબ સારા લેખો લખે છે, સારા વક્તા છે. અને આપણા પણ થસદી થોટમાં એ વક્તા તરીકે વખત આવી ગયા છે. એ બાલુભાઈને ફરી તાળીઓથી વધાવીએ. એની બાજુમાં ડૉક્ટર સ્નેહલ પટેલ. પીપી સવાણી હોય કે કિરણ હોસ્પિટલ હોય,
એનું જે મેનેજમેન્ટ એણે કર્યું છે, આજે પણ સુરત એને યાદ કરે એવો કોર્ડિનેશનનો બાદશાહ કહેવાય એવા સ્નેહલભાઈને જોરદાર તાળીથી વધાવીએ. સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો, હાર્દિકનું આજ નવું સ્વરૂપ આપણને જોવા મળ્યું. અદ્ભુત ગાયું, અદ્ભુત ગાયું. ક્યારેક કંઈક આવો લાભ આપજો ભાઈ. ખરાદી સાહેબ એમ કીધું કે આ શરીર ભાડાનું નથી, ઘરનું જ છે ને વાત એની બહુ સાચી છે. પણ આ શરીરનો જેના હાથમાં કંટ્રોલ છે, શરીરને તંદુરસ્ત રાખવા માટેનું લશ્કર છે, એનો કોઈ કમાન્ડર હોય તો એ મન છે. મનને મહત્ત્વ આપવા માટે હાર્દિકે આ કીધું છે કે આ ભાડાનું મકાન છે, જીવને હાચવો નકર વ્યૂ જવું પડશે. હાર્દિક, તને ખૂબ ખૂબ અભિનંદન છે. અહીંયા ઉપસ્થિત આપ સર્વે, ખૂબ આનંદ થાય કે આ વરસાદ જેવી સ્થિતિમાં પણ આપ મોટી સંખ્યામાં આવ્યા છો. તમારા સાતત્યના આ ટેવને પણ હું વંદન કરું છું. વાત સામાન્ય છે. જીવનશૈલી એટલે શું? લાઈફસ્ટાઈલ કોને કહેવાય? જીવનશૈલી એટલે શું? 24 કલાક આપણે જે નિયમિત કામ કરીએ છીએ એ આપણી જીવનશૈલી. ક્યારે સૂઈએ છીએ, ક્યારે ઉઠીએ છીએ, શું ખાઈએ છીએ, કેમ કામ કરીએ છીએ, કેમ ચાલીએ છીએ, કેમ બેસીએ છીએ, કેમ વર્તન કરીએ છીએ, કેમ બોલીએ છીએ, કેવો આપણો સ્વભાવ છે, કેવો આપણા વિચાર છે, આ બધું ભેગું કરીએ એ આપણી જીવનશૈલી છે, એ આપણી ટેવ છે. જે નિયમિત થતું હોય આપણા જીવનમાં એ આપણી ટેવ છે. અને આ ટેવ આપણા આરોગ્યને અસર કરે છે. હમણાં થોડા દિવસ પહેલાં અમરેલીના ડૉક્ટર જીતેન્દ્ર પટેલ હોમિયોપેથિકવાળા આવ્યા હતા. ત્યારે હું તમને યાદ અપાવું છું, ત્યારે વિચાર એક અપાયેલો, એક વાત થયેલી કે તંદુરસ્તીનો આધાર જીવનશૈલી છે, જે આપણા આરોગ્યને અસર કરે, આપણા આયુષ્યને અસર કરે છે. એમ કીધું આપણે કેટલું લાંબુ જીવીએ એનો આધાર આપણી જીવનશૈલી છે. આપણા મેરેથોન રનર સવાણી સાહેબ આવેલા, નામ તો ભૂલી ગયો, આશીષભાઈ કાપડિયા, મેરેથોન રનર. ત્યાર વખતે એક અદ્ભુત વાત થયેલી, એ તો જીવનમાં બધાએ સમજવા જેવી છે. ત્યારે આપણી એક માન્યતા છે કે જન્મવું, વૃદ્ધ થવું, બીમાર પડવું અને મૃત્યુ પામવું એ જીવનની નૈતિ છે. આ માત્ર માન્યતા છે, વાસ્તવિકતા થોડીક જુદી પણ છે. આપણે લાંબુ જીવી શકીએ પણ નથી જીવી શકતા, કારણ કે શરીર ઉપર આપણું નિયંત્રણ નથી રહી શકતું, એટલે આપણે વૃદ્ધત્વને જલ્દી પામીએ છીએ. આ ઘડી છે. આ શરીર એટલું બધું અદ્ભુત છે. અને એ વખતે જ આશીષ કાપડિયા વખતે જ વાત કરેલી કે આ શરીરના કોષો, શરીર નવું નવું થાય છે. ત્યારે વાત કરીને કે આ ચામડી 1 મહિનામાં નવી થઈ જાય છે. આપણું જઠ્ઠર છે એની દિવાલ 5 દિવસમાં નવી થાય છે, કોઈને ખબર નહીં હોય. આપણા હાડકાં છે ને 3 મહિનામાં નવા થાય છે. આ સમયને આધારે આપણા કોષ નાશ પામે છે, એ કોષ નવા બને છે. આ બનાવવા માટેનું રસાયણ હોય તો આપણું જીવતત્વ, આપણી ચેતના છે. અને આ જીવતત્વ જ્યારે ઠાકે છે ને એ એડજસ્ટમેન્ટ કરે છે અને આપણી ટેવને સ્વીકારી લઈએ છીએ, એટલે વૃદ્ધત્વ આવે છે. એને આપણે કાળજી લેવી જોઈએ. આ જીવનશૈલીનો આ બહુ મોટો આધાર છે, એને આપણે સમજવું પડે એમ છે. આ તંદુરસ્તી એટલે શું? આપણે ફિટનેસ, તંદુરસ્તી અને સ્વાસ્થ્ય, 3 શબ્દ બોલીએ છીએ. આ ત્રણેયનો અર્થ નજીક નજીક છે, આપણે એક સમજીએ તો વાંધો નથી. ફિટનેસ એટલે કોઈ પણ કામ કરવા માટે આપણે સક્ષમ હોઈએ એ આપણે ફિટનેસ કહીએ છીએ. ખેલાડીને અનફિટ છે, કાઢી નાખ્યો એમ કહીએ છીએ. કોઈ પણ કામ કરવા માટે આપણે તન મનથી ફિટ હોવા જોઈએ, એને આપણે ફિટનેસ કહીએ છીએ. અને તંદુરસ્તી આપણા ઘણી જગ્યાએ વ્યાખ્યાઓ આપી હોય. તંદુરસ્તીમાં માત્ર નિરોગી તન મનની તંદુરસ્તી નથી, નિરોગી તન મનની સાથે ખુશી પણ જીવનમાં હોય ને એ તંદુરસ્તી ગણવાની છે. આપણે હુંએ તો એ વ્યાખ્યા આપી છે કે નિરોગી જીવનની સાથે
શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી હોય ને એ સ્થિતિને આપણે તંદુરસ્તી કહીએ છીએ. આ વાત તંદુરસ્ત રહેવાની વાત છે. તો તંદુરસ્ત કોને કહેવાય ખબર? ખૂબ લાંબી વાત નથી કરી, હું ખાલી ફાસ્ટ કહી દઉં. તંદુરસ્ત કોને કહેવાય? જેનું શરીર સ્વસ્થ હોય, મન પ્રસન્ન હોય, વિચાર હકારાત્મક હોય, ભાવનાત્મક સંતુલન હોય, સંબંધોમાં મીઠાશ હોય, ઊંઘ સારી આવતી હોય અને જીવનમાં ઉત્સાહ હોય, એ તંદુરસ્ત માણસ છે. આટલા પેરામીટર છે. અને આપણી આ જીવનશૈલી એનો પડકાર મોટો છે કે આપણું મન જ દલા તરવાડી જેવું છે. આપણે ધારીએ તો અઠવાડિયામાં પાછા બંધ થઈ જઈએ છીએ. અમારી સોસાયટીમાં વડીલો બેઠા બેઠા માર્કિંગ બહુ કરે. કોઈ વ્યક્તિ આમ હવાર સાંજ હાલતો દેખાય ને એટલે વડીલો કે આને ડાયાબિટીસ આવ્યો લાગે છે. એટલે ફરી પાછો બીજો કે હાલે એ સારું કહેવાય, પણ કે અઠવાડિયા કેડે બંધ થઈ જાય, જોજો તો બંધ થઈ ગયો હોય. આ આપણી દલા તરવાડી જેવી માનસિકતા છે. આપણી જીવનશૈલી સારી બને એનો સૌથી મોટો પડકાર આપણી આળસ છે, બેઠાડું જીવન છે, સ્વાદવાળું ભોજન ખાવું છે, રાતે મોડે સુધી જાગવું છે, નકારાત્મક વિચાર. માણસ હંમેશા ટીકા જ કરતો, કોઈને વખાણ કરતો ભાળ્યો જ નથી. નકારાત્મક આ જીવનશૈલી એટલે તમે કેવું વિચારો છો એ પણ જીવનશૈલીનો ભાગ છે. નથી કહેતો એનો સ્વભાવ જ એવો છે, ખેંચાયેલો હોય, ખીજાયેલો હોય, એ પણ એક જીવનશૈલી છે. દરરોજ જે તમારા જીવનમાં તમે જે કરો છો ને એ તમારી જીવનશૈલી. તમે વહેલા ઉઠીને પૂજા કરો છો એ તમારી જીવનશૈલી, યોગ કરો છો જીવનશૈલી, ચાંદલો કરો છો જીવનશૈલી, માળા ફેરવો છો જીવનશૈલી. એક ભાઈ કે હાડકાના ડૉક્ટર હતા કે ઘણા વ્યક્તિ કમર દુખાવાના માણસો આવે ને એનું એક કારણ અમને ઘણું કોમન મળેલું. ગાડીમાં ડ્રાઇવિંગ સીટ ઉપર જ્યારે બેસવું હોય તો બે રીતે બેસાય. પહેલાં માથું અંદર નાખીને બેસાય અને કાં પહેલાં કમર અંદર મૂકીને બેસાય. પછી બેસવાની ટેવ સારી ન હોય તો એ કમરના દુખાવા થાય છે. આ આખી વાત હું એટલા માટે કહું છું કે તમે કેમ બેસો છો, કેમ ઊંઘો છો, કેમ ખાઓ છો, શું ખાઓ છો, ક્યારે ઉઠો છો, લોકોની સાથેના સંબંધો કેવા રાખો છો, એ તમારા આરોગ્યને બહુ મોટી અસર કરે છે. આ આપણે સમજવાનું છે. હમણાં આમ તો ઘણો સમય થયો, જાપાનમાં એક સર્વે થયેલો. આ સમજવા જેવો છે. અંકિત નથી આવવાનો કે વડીલોનો સર્વે કરો અને કામ સોંપવું હતું મારે. અંકિત બુટાણીની વાત કરું છું. જાપાનમાં એક સર્વે થયો કે આ 100 વર્ષ માણસ કેમ જીવે. આપણે બધાને લાંબુ જીવવું છે, પણ આપણે સારી ટેવ નથી પાડવી એટલે લાંબુ નથી જીવી શકતા. એટલું તો અત્યારે આપણે સમજ્યા છીએ. જેટલી સારી ટેવ તો સ્ટીલમેન બની શકીએ અને લાંબુ જીવી શકીએ એટલી તાકાત કુદરતે અંદર આપેલી છે. જીવતત્વ એવું છે, પણ એ એડજસ્ટમેન્ટ કરે છે ને આપણે બીમાર પછી પડી જઈએ છીએ, કારણ કે રોગપ્રતિકાર શક્તિ રહેતી નથી. 100 વર્ષ જીવેલા લગભગ 1000 વ્યક્તિનો સર્વે કર્યો અને 1000 વ્યક્તિમાંથી કોમન ફેક્ટર તારવા. આ 7 ફેક્ટર એવા છે કે એ 100 વર્ષ જીવેલા વ્યક્તિઓમાં હતા. જેને પણ 100 વર્ષ જીવવા સુધીની ઈચ્છા હોય, જેટલું જીવાય એટલું સારું જીવવાની ઈચ્છા હોય, તો આ કોમન ફેક્ટર છે એ દિશાની આપણી જીવનશૈલી ઘડવાની જરૂર છે. 100 વર્ષ જીવાતા એ વ્યક્તિના કોમન 7 મુદ્દાઓ હતા. એમાં પહેલો મુદ્દો હતો વહેલું સૂવું ને વહેલું ઉઠવું. લ્યો, આ એક ટેવ પાડવાની જરૂર છે. વહેલું સૂવો ને વહેલા ઉઠો એ તમારા આરોગ્ય માટે, આ તમારા જીવન રસ છે ને, ચેતના છે, જીવતત્વ છે, એ સ્ટ્રોંગ બનશે, તમને લાંબુ જીવાડશે. બીજો કોમન ફેક્ટર હતો એ સાદું જમતા અને થોડુંક ઓછું જમતા. હેલો જ છે ને. ત્રીજું ફેક્ટર કોમન હતું કે હંમેશા ખુશ રહેતા,
પ્રસન્ન રહેતા, કારણ વગરની પીડા મગજમાં રાખતા નહીં, પકડી રાખતા નહીં, ઠીક છે ચાલશે, પ્રસન્ન રહેતા હતા. ચોથું ફેક્ટર હતું બીજી રહેવું, નવરા ન રહેવું. આ લાંબુ જીવવાનું ચોથું ફેક્ટર છે બીજી રહેવું, વ્યસ્ત રહેવું. નવરા હો તો વાંચો, ગીત ગાઓ, પ્રાર્થના કરો, મંદિરે જાઓ. અરે યંગ જનરેશન અત્યારે મોબાઈલમાં જે સમય વેડફે છે ને એ ભયંકર નુકસાન આખા રાષ્ટ્રને કરી રહ્યા છીએ. આપણે વ્યસ્ત રહો, સમય બગાડો ને, કામ કરો, પોઝિટિવ લખો, વાંચો, કાંઈ ન હોય તો ઘરનું કામ કરો, વ્યસ્ત રહો. આગળનું છે સૌથી મહત્ત્વનું છે સંયમી જીવન, કંટ્રોલ, સંયમી જીવન. આ 100 વર્ષ જીવ્યા છીએ એનો આ લક્ષણ હું કહું છું. અને છઠ્ઠો આગળનો મુદ્દો છે ભગવાનમાં શ્રદ્ધા. અગાઉ પણ વાત થઈ ગઈ છે. માણસને કોઈ પણ એક તત્વ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, ભરોસો હોવો જોઈએ અને ખુશીથી જીવવું જોઈએ, તો ઓટોમેટિક સારું જીવી શકાય. અને છેલ્લે છે ભય અને ડરથી મુક્ત રહો. આજે મોત આવતું હોય તો ભલે આવે, ભય અને મોતથી, ચિંતાથી દૂર રહો, તો આપણે લાંબુ જીવી શકીએ. આ 100 વર્ષ જીવવાનું આ રહસ્ય મને એવું લાગે છે કે આપણે બરાબર પકડી રાખશું. ખરાડી સાહેબે ડિસિપ્લિનની વાત કરી. આપણે શિસ્ત નથી, ખાવામાં, પીવામાં, ઉઠવામાં એ ખરખું નથી. તો આ શિસ્ત કોને કહેવાય આ સમજવા જેવી છે. કોઈ પણ કાર્ય ડિસિપ્લિનમાં થવું જોઈએ, એક શિસ્તબદ્ધ થવું જોઈએ. તો આ શિસ્તબદ્ધ એટલે શું? એનું પહેલું છે નિયમિત હોવું જોઈએ, પ્રતિબદ્ધતા હોવું જોઈએ અને સંયમ હોવો જોઈએ. બસ નિયમિતતા, પ્રતિબદ્ધતા, દરરોજ જે કરો એ કરો. બસ તમે નિયમિત થર્સડે થોટમાં આવો છો એ પણ એક ડિસિપ્લિન છે. અરે પથ્થર જેવા પથ્થર ઉપર નિયમિત ટપકતું પાણી પથ્થરમાં પણ ખાડો પાડી દે છે. તો આપણે કોઈ પણ કાર્ય, તમે કાંઈ નહીં એક પાનું વાંચતા હશો એ તમારી ટેવ છે. સવારે ઉઠીને 1 કિલોમીટર માત્ર 10 મિનિટમાં ચાલતા હશો તો એ તમારી ટેવ છે. જે કાર્ય કરો તે નિયમિત કરો, એ બહુ મોટી શિસ્ત માટે અગત્યનું છે. બસ એટલી નાનકડી વાત. પછી ખરાડી સાહેબે તો એટલું બધું એના એક તમે રેકોર્ડ જુઓ ને એટલા બધા કર્યા છે, નહીં પૂછવા હતા. કેટલી ડિસિપ્લિનથી એણે સતત પ્રેક્ટિસ કરી હશે, એક સાધના કરી હશે, ત્યારે આટલું બધું શરીરને એણે કેળવી શક્યા છે. હર્ક્યુલસ પિલોર આવે 2, એ લગભગ 160 કિલોના હોય. એને 2 હાથથી પકડી રાખવાના, લો ઢાળી દેવાના, છતાં એ કંટ્રોલ કરી શકે, માથે વજન સહન કરી શકે, સળિયા વાળી શકે, કાંટા ઉપર એ સૂઈ શકે. આ એમનેમ નથી થતું. દરરોજ એ પ્રેક્ટિસ કરવાથી શરીર કેળવી શકાતું. જે આ ચિત્ર છે ને એને એટલા બધા રેકોર્ડ કર્યા છે ને, એટલે એને સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવ્યું છે. કેટલી કન્સિસ્ટન્સી, કેટલું સાતત્યથી એ પ્રેક્ટિસ કરશે. બસ આવી આપણે ટેવ પાડવી જોઈએ. અને એટલે જ આજના વિચારોનો મારે મુખ્ય મણકો એટલું કહેવો છે કે શિસ્તબદ્ધ જીવનશૈલી યાદ રાખજો. જીવનશૈલી તો જે જીવીએ છીએ એમાં ડિસિપ્લિન હોવી જોઈએ. અગાઉ કીધું એટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જેટલું કરીએ એટલું નિયમિત કરીએ, સારું કરીએ, શરીરને સમજીએ. બહુ સામે વાત કરી. હવે તમે જ્યારે ખાવ ને ત્યારે તમારા સ્વજનના ચહેરા જોજો. આમાં લ્યો, આપણા માટે નહીં, આપણે એના માટે જીવવાની જરૂર છે. એણે બહુ મોટી વાત કરી કે આપણા પરિવારને, આપણી સંપત્તિને આપણે હાજર રહીએ ને જીવતા રહીએ એમાં રસ છે, પૈસા માટે રસ નથી. એટલે શિસ્તબદ્ધ જીવનશૈલી એ જ તંદુરસ્તીનો ખરો આધાર છે. એટલો આજનો વિચાર આપણને કહી દે છે. અને આ બધાની સાથે એક વસ્તુ પણ યાદ રાખજો. આજે તંદુરસ્તીની વાત કરી, ફિટનેસની વાત કરી, સ્વાસ્થ્યની વાત કરી. સ્વ વત્તા સ્થ, જે પોતામાં સ્થિર રહેવું,
પોતાની જાતને મહત્ત્વ આપવું એ સ્વસ્થતા છે. એટલે બીજો મણકો એવો છે કે જીવનમાં મનની તંદુરસ્તી વગર શરીરની તંદુરસ્તી અધૂરી છે. માણસ ફિટ હોઈ શકે કોઈ રમતગમતમાં, પણ જો મનની તંદુરસ્તી ન હોય તો સુખી ના હોઈ શકે. એટલે બહુ મહત્ત્વનું છે કે મનની તંદુરસ્તી વગર તનની તંદુરસ્તી અધૂરી છે. અને એટલે જ યોગ, પ્રાણાયામ, પોઝિટિવ થિંકિંગ, શ્વાસનું નિયમન, માળા, તમે મનને સભાન રાખવા, એટલે વારંવાર આપણે કહીએ છીએ મનની તંદુરસ્તી પણ ખૂબ અગત્યની છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તંદુરસ્તીને ખરીદી શકાતી નથી, એને જાળવવી જ પડે છે. નકર કહીએ 5 વર્ષ આપો, કોઈ 10 વર્ષનું પેકેજ લઈ લે પૈસા કરી. તંદુરસ્તી વેચાતી મળતી નથી. તંદુરસ્ત રહેવા માટે ખર્ચ કરવો પડે, પણ તંદુરસ્તી વેચાતી મળતી નથી. તંદુરસ્તી તો જાળવવી જ પડે, પકડી જ રાખવી પડે. અને એના માટે સતત શિસ્તબદ્ધ જીવનશૈલી ઘડવી પડે, સારી ટેવ પાડવી પડે, તો તંદુરસ્તી રહી શકે. અને એના માટે આપણે જે ત્યારે ભોગ બનીએ છીએ એનો ત્રીજો મણકો એમ કહેવું પડે કે ભય અને ચિંતા પ્રગતિને રોકે છે. ચિંતા કાઢો. ભય અને ચિંતા પ્રગતિને રોકે છે, જે આપણા તન મનને નબળા પાડે છે. હેલ્થ જોડે કનેક્ટેડ છે. તમે કોઈ પણ કારણ વગરના સ્ટ્રેસમાં રહેશો તો બીજાનું તો જે થવું થાય, પણ તમારું તન અને મન બે નબળા પડશે, અને એ આપણી તંદુરસ્તીને અસર કરે છે. પ્રશ્નો અને પડકારો તો જીવ માત્રને છે, કોને નથી, પણ બધાની વચ્ચે મનને સારું રાખવું, ભય કાઢવો, ચિંતા છોડવી, સેલ્ફ મોટિવેશન થાવ, તો તમારી તંદુરસ્તી સારી રહેશે. કારણ કે તન મનને આ સ્ટ્રેસ નબળા પાડે છે. બસ આ રીતે આપણે ખૂબ સારી રીતે તંદુરસ્ત રહીએ, ખરા અર્થમાં જીવનને સમજીએ, આ બોડીને સમજીએ, તન અને મનને સમજીએ, એના સંબંધોને સમજીએ, અને સૌથી મહત્ત્વનું આપણે સારા વિચારો કવર કરીએ તો ઓટોમેટિક તંદુરસ્તી રહેશે. આજે ખૂબ ગમ્યું કે 3 વિદ્યાર્થીઓ, અગાઉ આપણે 6 વિદ્યાર્થીઓ કુલ પાસ થયા હતા. આ બીજા 3 વિદ્યાર્થીઓ ગોપીન વાંચનાલયમાં વાંચીને પાસ થયા. જમનાબા ભવનનું આપણું આ પરિણામ છે ને, આપણે ખુદને ટકાવ્યા હોય એટલો આનંદ થાય. એ 3 બાળકને જોરદાર તાળીથી વધાવીએ. નવી ટર્મમાં વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં પ્રવેશ લઈ રહ્યા છે. એમાં ઘણા બેઠા છે, એમને પણ શુભેચ્છા. અને આવતી 26 તારીખે કારગિલ વિજય દિવસ છે, અને સમર્પણ ગૌરવ સમારોહનું પણ આયોજન થશે. ત્યારે 26 તારીખે બહુ સરસ રક્તદાન શિબિર, એ શહીદ પરિવારને રિસ્પેક્ટ આપવા માટે રક્તાંજલિનો કાર્યક્રમ છે. તો એમાં પણ આપણે સહભાગી થશું. ફરીવાર આપણે ખૂબ સારું જીવીએ, લાંબુ જીવીએ એવી શુભકામના સાથે વિરમું છું.